વચ્ચેનું અંતર શોધતા શીખ્યા. આ બિંદુ એ અને આ બિંદુ બી, એ ના યામ x1 y1 અને બી ના યામ x2 y2. તો એ થી બી વચ્ચેના અંતરને આપણે એબી કહીશું. તો એબી નું સૂત્ર આપણે ભણ્યા કે વર્ગમૂળમાં x1 માઇનસ x2 કૌંસનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 કૌંસનો વર્ગ. ઓકે. અને આ અંતર સૂત્રની મદદથી બીજી રીત આપણે એ ભણ્યા કે આપેલા ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં તે સાબિત કરવાની. તેમાં આપણે જોયું કે ધારો કે ત્રણ બિંદુઓ સમરેખ છે. અવાજ કપાય એમ. અહીં ત્રણ બિંદુઓ છે એ બી અને સી. હવે એ બી સી સમરેખ છે તે કેવી રીતે આપણે સાબિત કરીશું? તો સૌ પ્રથમ આપણે એ થી બી નું અંતર શોધીશું, ત્યારબાદ બી થી સી નું અંતર શોધીશું અને પછી એ થી સી નું શોધીશું. અને બે નાના અંતરનો સરવાળો જો મોટા અંતર જેટલો થાય તો એમ કહી શકાય કે બિંદુઓ એ બી અને સી સમરેખ છે. બરાબર. એના પછી આપણે ત્રિકોણની રીત શીખ્યા કે ત્રણ શિરોબિંદુઓના યામ આપ્યા હોય તો આપેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે નક્કી કરો. તો એમાં પણ આપણે ત્રણ બાજુઓ શોધવાની, એ બી, બીસી અને એસી. જો ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ, કોઈ પણ બે સરખી હોય તો સમદ્રી બાજુ, ત્રણ અલગ અલગ હોય તો વિષમ બાજુ. અને કાટકોણ ત્રિકોણ માટે સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે નાની બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય, એટલે કે સૌથી મોટી બાજુનો વર્ગ બે નાની બાજુના વર્ગોનો સરવાળો બંને બરાબર થાય તો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. અને બીજું, કાટકોણ પણ સમદ્રી બાજુ હોઈ શકે, એટલે કે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ. તો એમાં પછી આ બે બાજુઓ સરખી હોય, એ બી અને બીસી કેવા હોય? સરખા. હા, પણ કર્ણ કોઈને સરખો ના હોય, યાદ રાખવાનું. કર્ણ હંમેશા કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય. ઓકે. તો અહીંયા સુધી આપણે ભણ્યા હતા. હવે આપણે ભણવાનું છે કે આપેલા ચાર શિરોબિંદુઓ કયા પ્રકારના ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તે બતાવો. તો અહીં આપણે ચાર પ્રકારના ચતુષ્કોણ વિશે સમજીશું. એક સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજું લંબચોરસ, ત્રીજું સમબાજુ, અને ચોથું ચોરસ. તો ફરીવાર રિપીટ કરું છું કે હમણાં આપણે જે ત્રિકોણની વાત કરી તો ત્રિકોણ માટે શું જોયું? ત્રણ બાજુઓ શોધી. તો ચતુષ્કોણમાં પણ ચાર બાજુઓ હોય. બરાબર. હવે ચાર શિરોબિંદુઓના યામ આપેલા હોય અને એમ કીધું હોય કે આપેલ શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેમ સાબિત કરો. તો આપણે અહીં શું શોધીશું? ચાર બાજુઓ શોધીશું. એમાં સામસામેની બાજુઓ સરખી મળે તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એમ સાબિત થઈ જાય. મતલબ કે આપણે એબી શોધ્યું, બીસી શોધ્યું, સીડી શોધ્યું, ડીએ શોધ્યું. માનો એબી મળ્યું 8, બીસી મળ્યું 10, સીડી મળ્યું 8, ડીએ મળ્યું 10. તો સામે ચેક કરવાનું. એબી 8, બીસી 10, સીડી 8, ડીએ 10. સરખું થઈ ગયું. આકૃતિની જરૂર નથી, તમે રકમમાં આકૃતિ દોરીને કામ કરી શકો છો. એ જ રીતે સમબાજુ ચતુષ્કોણ માટે તો સમબાજુ ચતુષ્કોણમાં પણ ચાર બાજુઓ જ શોધવાની અને આમાં ચારે ચાર બાજુઓના માપ સરખા હોય. બરાબર. હવે લંબચોરસ માટે તો લંબચોરસમાં ચાર બાજુઓ શોધવાની, આની જેમ જ. એમાં સામસામેની બાજુઓ સરખી હોય. ત્યારબાદ
બે વિકર્ણ શોધવાના. એટલે લંબચોરસમાં જો ખરેખર જોઈએ ને તો કુલ 6 વસ્તુ શોધવી પડશે. એટલે કે 6 માપ શોધવા પડશે. 4 બાજુઓ અને 2 વિકર્ણો. બરાબર? 4 બાજુઓમાં સામસામેની બાજુઓના માપ સરખા હશે અને 2 વિકર્ણ શોધ્યા બાદ એ વિકર્ણ કેવી રીતે ખબર પડે કે માનો ABCD ક્રમિક શિરોબિંદુઓ છે તો AC એક વિકર્ણ થયો અને BD બીજો વિકર્ણ થયો. સરળતા ખાતર આપણે રફ કામમાં આકૃતિ દોરી શકીએ છીએ. બરાબર? તો આ રીતે 2 વિકર્ણોના માપ પણ સરખા હોય ત્યારે તે લંબચોરસ હોય. કે ચોરસ. ચોરસમાં પણ 6 વસ્તુઓ શોધવાની આની જેમ 4 બાજુઓ અને 2 વિકર્ણો. એમાં 4 બાજુઓ સરખી હોય અને 2 વિકર્ણોના માપ સરખા હોય. મતલબ 4 બાજુઓ 4 બાજુ સરખી હોય અને 2 વિકર્ણ પરસ્પર સરખા હોય. બરાબર? એટલે કે હવે 4 વસ્તુ જો કદાચ અહીં તમને યાદ ન રહે તો પેમ્પલેટમાં પેજ નંબર 7 કાઢો. પેજ નંબર 7માં જેમ ત્રિકોણનું કોષ્ટક હતું તેમ ચતુષ્કોણ સાબિત કરવાનું કોષ્ટક મેં આપેલું છે. બરાબર? એ ચતુષ્કોણ સાબિત કરવાના નિયમો તમે અહીં જોઈ શકશો કે 4 પ્રકારના ચતુષ્કોણ મેં તમને આપેલા છે. જુઓ, સમબાજુ, ચોરસ, સમાંતર બાજુ અને લંબચોરસ. એમાં સૌથી ઉપર કયું છે કે દાખલો ગણવા જરૂરી મુદ્દા. તો સમબાજુમાં શું? તો 4 બાજુઓના માપ શોધવા. ચોરસમાં 4 બાજુઓ અને 2 વિકર્ણોના માપ શોધવા. સમાંતર બાજુમાં ફક્ત 4 બાજુઓ અને લંબચોરસમાં 4 બાજુઓ અને 2 વિકર્ણ. એટલે કે ચોરસ ને લંબચોરસમાં કુલ 6 માપ શોધવાના થશે. નિયમ. તો નિયમ જુઓ, સમબાજુમાં તો સમબાજુ ચતુષ્કોણની 4 બાજુના માપ સમાન હોય. ચોરસમાં ચોરસની 4 બાજુઓ અને 2 વિકર્ણોના માપ સમાન હોય. સમાંતર બાજુમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય. અને લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય અને 2 વિકર્ણોના માપ સમાન હોય. જો ભૂલી જાઓ તો આ દાખલો તમે ધ્યાનમાં રાખી શકશો. ઓકે? હવે આપણે રીત 4માં આગળ વધીએ. ચાલો, રીત 4નું ઉદાહરણ 1. અહીં તમને કહ્યું છે કે અંતરસૂત્રની મદદથી બતાવો કે આ 4 શિરોબિંદુઓ સમભુજ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. હવે અહીંયા નામ નથી આપ્યા તો આપણે નામ ABCD ધારી લઈશું. એટલે A બરાબર, એટલે બરાબર નહીં લખવાનું, A આપણે 7 3 લઈ લીધા, લાઈનમાં જ લેવાના. અહીંયા ABCD લાઈન આપે, ABCD એમ નહીતર આખી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. જે શિરોબિંદુઓ જે ક્રમમાં આપ્યા હોય ક્રમિક ક્રમ એ જ રાખવાનો. એને આડાઅવળા કરવા જશો તો જવાબ નહીં આવે. B 3 0, C 0 -4 અને D 4 -1 છે. ઓકે? તો ચાલો, જે આપણે ABCD ધારી લીધો. હવે આ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એટલે આપણે વારા પરથી AB BC CD DE શોધવાનું છે. બરાબર? જો તમે પેમ્પલેટમાં જોશો, હવે આખો દાખલો ગણાવતો નથી દરેક ગણીને, પણ AB² આપણે શોધ્યું 25. AB² 25 એટલે AB બરાબર આપણે 5 લખી શકીએ, પણ પેમ્પલેટમાં એ નથી લખ્યું, છેલ્લે કર્યું છે. એટલે એ રીતે પણ કેવી રીતે થાય તમને હું શીખવાડું છું. સ્ક્વેર જ રાખ્યું. બરાબર? તો પહેલી બાજુ લીધી AB. ખાલી સમજવા માટે હું રફ આકૃતિ દોરી દઉં છું. અહીંયા ABCD. તો પહેલા આપણે શું શોધ્યું? AB. હવે આપણે શોધીશું BC, એટલે BC². ગણતરી કરતા આવડે છે. બરાબર? તો B થી C વચ્ચેનું અંતર પણ 25. પછી CD², ફરીવાર 25 અને DA² પણ 25. જોઈ લો, 4 કિંમત આપણે 25 મેળવી લીધી. હવે
આપણે જાણીએ છીએ કે ચારે ચાર કિંમત સરખી, માટે આમ લખી શકાય AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર બરાબર CD સ્ક્વેર બરાબર DA સ્ક્વેર. ચારે ચારના વર્ગ સરખા છે માટે આપણે આમ કહી શકીએ AB બરાબર BC બરાબર CD બરાબર DA. જો વર્ગ સરખા હોય તેના વર્ગમૂળ પણ સરખા થાય એટલે ડાયરેક્ટ લખી શકાય. અને જો તમારે આગળ વધવું હોય આમાં AB સ્ક્વેર 25 તો AB બરાબર 5 એમ કરીને પણ કામ કરી શકો છો. એ મેં તમને આગળ શીખવાડેલું છે આ રીતે. અહીં ચાર બાજુના માપ સમાન હોવાથી આપેલ શિરોબિંદુઓ સમભુજ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. આ રીતે લખી શકાય. લખવા ફરક હોય મેં પેમ્પલેટમાં આવી રીતે આપ્યું છે. જે ચતુષ્કોણને ચારે બાજુના માપ સમાન હોય તે સમભુજ ચતુષ્કોણ હોય. આપેલ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન છે માટે ચતુષ્કોણ ABCD સમભુજ ચતુષ્કોણ છે. બરાબર? તો આ રીતે અહીં સાબિત થયું કે આ બિંદુઓ સમભુજ ચતુષ્કોણના છે. ચાલો બાળકો, હવે બીજું ઉદાહરણ બતાવો કે આ બિંદુઓ 0, -1, 2, 1, 0, 3 અને -2, 1 એ ચોરસના શિરોબિંદુઓ છે. આમ બતાવો. તો જુઓ, પેલા ધારી લઈએ ABCD. તો સૌ પ્રથમ ધારો કે હમણાં કર્યું એ રીતે A 0, -1, B 2, 1, C 0, 3 અને D -2, 1 છે. ઓકે, હવે આપણે નિયમ યાદ હોવો જોઈએ કે ચોરસના શિરોબિંદુઓ શોધવા શું શોધવું પડે? તો ચાર બાજુઓ અને બે વિકર્ણો બધું એક સાથે ના શોધી શકાય, એટલે વારા ફરતી શોધીશું. તો આપણે પહેલા હેડિંગ આપીશું ચાર બાજુઓ, એટલે ધીરે ધીરે કામ થાય. તો ચાર બાજુઓ, તો પહેલા AB મતલબ AB સ્ક્વેર. ચલો અહીંયા હું એકનો દાખલો ગણીને બતાવું છું એટલે તમારી મિસ્ટેક ના થાય. AB યાદ રાખજો, x1 x2 y1 y2. ભૂલથી આમ નથી જાય x1 x2 y1 y2. આમાં કેવું નાની નાની મિસ્ટેક્સ ધ્યાનમાં રાખવાની. તો ચલો 0 -2 નો વર્ગ પ્લસ -1 -1 નો વર્ગ -2 નો વર્ગ -1 -1 -2 નો વર્ગ -2 નો વર્ગ થશે 4 -2 નો વર્ગ થશે 4 4 + 4 8. તો AB સ્ક્વેર શું મળ્યું આપણને? 8. બરાબર? હું AB નથી શોધતો અત્યારે, એટલે AB સ્ક્વેર આપણને મળશે આ રીતે 8. આવી રીતે ચાર બાજુઓ જે લખ્યું એની જ નીચે જેમ AB સ્ક્વેર શોધ્યું એમ BC સ્ક્વેર મળ્યું 8, CD સ્ક્વેર 8, DA સ્ક્વેર 8. તમે DA સ્ક્વેર કહો કે AD સ્ક્વેર કહો, જો પેમ્પલેટમાં જોઈ શકશો લાઈનમાં બધું શોધેલું છે. ત્યારબાદ લખવાનું કે AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર બરાબર CD સ્ક્વેર બરાબર DA સ્ક્વેર છે. બધા વર્ગ સરખા છે માટે AB બરાબર BC બરાબર CD બરાબર DA છે. બરાબર? તો ચારે વર્ગમૂળ સરખા થઈ ગયા. ચાર બાજુઓના વર્ગમૂળ સરખા છે માટે અહીં ચારે બાજુના માપ સમાન છે. બોલો, આટલો ખ્યાલ આવી ગયો? હવે આપણે બે વિકર્ણો લઈશું. રફ આકૃતિ અહીં દોરી રાખું છું. ABCD આપણે AB BC CD DA શોધી કાઢ્યું. હવે વિકર્ણ AC શોધીશું. તો જો AC સ્ક્વેર, જો AC સ્ક્વેર હું અહીંયા શોધીને બતાવું છું. AC એટલે AC જો 0 -0 કૌંસનો વર્ગ પ્લસ -1 -3 નો વર્ગ. બરાબર? જ્યારે આવા મોટા દાખલા આવે
તો જેમ મેં પહેલા દાખલામાં ધરાવ્યું હતું ખબર છે x1 y1 x2 y2 પછી ધારવાની જરૂર નથી, પરંતુ આપણી સરળતા ખાતર આપણે રફ કામમાં દરેક વખતે ધારવું હોય તો ધારી લેવાનું, તો તમને હમણાં થઈતી એવી ભૂલ ના થાય. ખબર પડી ગઈ? ચલો 0 - 0 0 નો વર્ગ, -1 -3 -4 નો વર્ગ, 0 નો વર્ગ 0 -4 નો વર્ગ 16 બરાબર 16. તો AC સ્ક્વેર મળ્યું 16. એવી રીતે પછી BD સ્ક્વેર બીજો વિકર્ણ, તો BD એ પણ મળશે 16, સરખું જ મળશે. તો અહીં AC સ્ક્વેર બરાબર BD સ્ક્વેર માટે AC બરાબર BD છે. હવે લખવાનું ચતુષ્કોણના વિકર્ણોના માપ પણ સમાન છે. તો ચોરસની ચારે બાજુઓ સમાન હોય, અહીં બતાવ્યું તે રીતે, અને બે વિકર્ણો સમાન હોય માટે આપેલ 4 શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. બરાબર? આ રીતે દાખલો ગણી શકાય. ચાલો હવે રીત 5. તો અત્યાર સુધી આપણે અંતરસૂત્રની મદદથી બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધતા શીખ્યા, પરંતુ રીત 5માં છે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર આપેલું હશે, પરંતુ બે બિંદુઓના જે યામ હોય એ બે યામમાંથી કોઈ એક યામમાં અજ્ઞાત સંખ્યા હશે. એ અજ્ઞાત સંખ્યાની કિંમત શોધવાની રીત. જુઓ, અહીં હું રકમ લખું છું, ધ્યાન આપજો. ચાલો બાળકો, બિંદુઓ છે 2, 3A અને 4 1. ખાલી બિંદુઓના નામ આપી દઈએ. ધારો કે A ના યામ છે 3A અને B ના યામ છે 4 1 છે. બરાબર? એટલે કે 3A અને 4 1 એમની વચ્ચેનું અંતર છે √10, એટલે A થી B નું અંતર. જો A થી B નું અંતર એને ડિસ્ટન્સ ઓફ AB એમ પણ કહેવાય, અથવા એકલું AB પણ કહેવાય. એટલે ઘણીવાર અહીંયા શબ્દોમાં લખ્યું છે કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો ઘણીવાર સંકેતમાં હોય ડિસ્ટન્સ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ √10. તો આપણને ખબર પડવી જોઈએ કે આ શું થયું? અંતર. તો જુઓ, અહીં અંતર આપેલું છે પણ એક સંખ્યા અજ્ઞાત છે, તો ગભરાવાની જરૂર નથી. અહીં AB બરાબર √10 આપેલું છે, પણ આપણે AB રાખીને કામ નહીં કરીએ, AB સ્ક્વેર રાખીને કામ કરીશું. એટલે AB સ્ક્વેર બરાબર x1 - x2 કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 કૌંસનો વર્ગ. ચલો, AB ની કિંમત શું છે? √10. કિંમત મૂકી દેવાની. તો AB ની કિંમત √10 નો વર્ગ બરાબર x1, જો x1 y1 x2 y2, 3 - 4 નો વર્ગ પ્લસ A - 1 નો વર્ગ, વર્ગમૂળનો વર્ગ, એટલે કે વર્ગમૂળ અને વર્ગ બંને જતું રહેશે, વધશે 10. 4 માંથી 3 જાય તો -1 નો વર્ગ પ્લસ આનું વિસ્તરણ કરીશું. કૌંસમાં બે પદ છે ને આખા કૌંસનો વર્ગ છે, એટલે પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ, એટલે 1 નો વર્ગ 1. આ વિસ્તરણનો નિયમ બરાબર યાદ રાખજો. જ્યારે પણ કૌંસમાં બે પદ હોય અને આખા કૌંસનો વર્ગ હોય તો આ નિયમ યાદ રાખવાનો. પ્રથમ પદનો વર્ગ, વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, 2 ગુણ્યા બંને પદોનો ગુણાકાર વત્તા છેલ્લા પદનો વર્ગ. ઓકે? 10 -1 નો વર્ગ થશે 1 પ્લસ વિસ્તરણ નું સાદું રૂપ આપી દઈએ, 2 × 2 એટલે -2A પ્લસ 1. A સ્ક્વેર -2A 1 વત્તા 1 2. 10 આ બાજુ જશે એટલે 10 માઇનસ થશે, પણ આ બધા પદો પહેલા હું પ્લસમાં જ લખી દઉં છું. A સ્ક્વેર -2A પ્લસ 2, 10 માઇનસ બરાબર 0. એમના સમજતા આને આ બાજુ લાયા,
પણ હું શું કર્યું, 10 ને જમણી બાજુ લઈ ગયો અને બધા પદો સામસામે બદલી કાઢ્યા. a સ્ક્વેર માઇનસ 2a, 10 માંથી 2 જાય તો -8 બરાબર 0. હવે અહીં પાછું દ્વિઘાત સમીકરણ આવ્યું. જો દ્વિઘાત સમીકરણ કોઈ પણ જગ્યાએ આવે, ચેપ્ટર 5 માં આવે અથવા ગમે તે ચેપ્ટરમાં આવી શકે. હવે છેલ્લા પદના એવા ભાગ પાડો 2 આવે, 4 દુ 8 અને 4 માંથી 2 જાય તો 2. a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 2a માઇનસ 8 બરાબર 0. આ બે અને આ બે પદોમાંથી કોમન નીકળશે. a કોમન, a માઇનસ 4 પ્લસ 2 કોમન, a માઇનસ 4 બરાબર 0. ઓકે, હવે એક કૌંસમાં a માઇનસ 4 કરીશું અને બીજા કૌંસમાં a પ્લસ 2 કરીશું બરાબર 0. માટે હવે બંને કૌંસ બરાબર 0, a માઇનસ 4 બરાબર 0 અથવા a પ્લસ 2 બરાબર 0. a બરાબર 4, માઇનસ છે જમણી બાજુ ગયા પ્લસ થઈ ગયા, 2 પ્લસ છે જમણી બાજુ જશે માઇનસ થઈ જશે, a બરાબર -2. આમ આપણને a ની કિંમત મળી કાં તો 4 હોય કાં તો -2 હોય. એટલે કે બિંદુ a ના યામ 3, 4 હોઈ શકે અથવા 3, -2 હોઈ શકે. હવે તમારામાંથી કોઈ બાળક વિચારતું નથી, મગજ બંધ રાખીને બેસી રહ્યા છે. કોઈને વિચાર આવે છે? ચલો, રીત 6. અહીં એમ કહ્યું છે કે 2 બિંદુઓના યામ આપેલા હશે અને તે 2 બિંદુઓથી સમાન અંતરે એક ત્રીજું બિંદુ આવેલું હશે. મતલબ કે માનો બિંદુ a છે, આ બિંદુ b છે. a ના યામ તમને કહેલા છે -2, 5. b ના યામ છે 2, -3. આ બંને બિંદુથી સમાન અંતર એક બિંદુ આવેલું છે, ધારો કે p. અંતર સમાન છે તો p ના યામ શોધો. ખ્યાલ આવી ગયો? પણ અહીં તમને એક હિન્ટ આપી હશે કે બિંદુ p કાં તો x અક્ષ પર હશે કાં તો y અક્ષ પર હશે. તો યાદ રાખજો, જો કોઈ બિંદુ x અક્ષ પર આવેલું હોય તો એના યામ થાય x0. એટલે x યામ x હોય, y યામ 0. અને જો કોઈ બિંદુ y અક્ષ પર આવેલું હોય તો તેના યામ થાય 0y. બરાબર? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ રકમમાં કેવી રીતે છે તમે જુઓ. રીત 6, એનું ઉદાહરણ નંબર 1. બિંદુઓ -2, 5 અને 2, -3 થી સમાન અંતર હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. જુઓ, સ્પષ્ટ કીધું છે કે અહીંયાથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. એટલે x અક્ષ પરના બિંદુના યામ શું લઈશું? x0. પણ આપણે પહેલા ધારવું પડશે. બરાબર? બીજું, હવે આ દાખલાની હિન્ટ શું? તો પહેલું આ અને બીજું સ્ટેપ યાદ રાખવાનું, અંતર સમાન છે એટલે p થી a નું અંતર અને p થી b નું અંતર સરખું છે. એટલે pa બરાબર pb આપણે લેવાનું. ખબર પડી ગઈ? પણ pa બરાબર pb રાખો તો પાછું વર્ગમૂળમાં મૂકવું પડે. માટે આપણે આના પછી એમ લખીશું, pa બરાબર pb હોય તો pa સ્ક્વેર બરાબર pb સ્ક્વેર થાય. એટલે વર્ગમૂળ ક્યાંય રહેશે નહીં. ટૂંકમાં યામ ભૂમિતિના દાખલાઓમાંથી વર્ગમૂળ નીકળી જાય એવો પ્રયત્ન કરવાનો. બરાબર? તો ચલો આ દાખલો હું ગણીને બતાવું. જુઓ, હવે
પહેલા ધારી લઈએ બિંદુઓના નામ. ધારો કે બિંદુ પી એ તથા બી થી સમાન અંતરે છે. પી એક્સ એટલે પી એ એક્સ અક્ષ પર છે માટે પી ના યામ શું થાય? x0, રાઈટ? એ ના યામ -2 5 તથા બી ના યામ 2 3. આ દાખલાની બધી પૂર્વ ભૂમિકા થાય, બધું જ લખવાનું. હવે પી એ તથા બી થી સમાન અંતરે છે માટે પી એ બરાબર શું થાય? પીબી. માટે પી એ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર. હવે અહીં કિંમત મૂકવા માટે ધ્યાન રાખજો, પી એ અને પીબી એટલે x1 y1 પી એ માટે, x2 y2 પી એ માટે x1 y1 x2 y2, અને જ્યારે પીબી લઈએ તો x1 y1 x2 y2. તો પહેલા પી એ સ્ક્વેર. હવે જો પેમ્પલેટમાં મેં પી એ સ્ક્વેર અને પીબી સ્ક્વેર અલગ અલગ શોધીને પછી કામ કર્યું છે, તો એ રીતે કરીએ અને સામે પણ કરી શકાય. પહેલા પેમ્પલેટમાં જોઈ લો, પી એ સ્ક્વેર શોધી કાઢ્યું, x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 29, અને પછી પીબી સ્ક્વેર શોધી કાઢ્યું, x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 13, બરાબર? અને પછી પી એ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર કરીને બંને સામે સરખાવ્યા. આપણે આવું ન કરવું હોય તો સળંગ જ અહીંથી આગળ કરી શકાય. જો પી એ સ્ક્વેર x1 y1 x2 y2, જો હું ડાયરેક્ટ કરું છું, x માઇનસ -2 x માઇનસ -2 કૌંસનો વર્ગ પ્લસ 0 માઇનસ 5 કૌંસનો વર્ગ બરાબર. હવે પીબી માટે આ પી અને આ બી x -2 કૌંસનો વર્ગ પ્લસ 0 માઇનસ -3, જોજો 0 માઇનસ -3 કૌંસનો વર્ગ. 2 સ્ટેપ થયા. હવે માઇનસ માઇનસ પ્લસ, પેલા કૌંસની અંદરનું સાદુરૂપ આપી દેવાનું, x પ્લસ 2 નો વર્ગ, 0 માંથી 5 જાય તો -5 નો વર્ગ બરાબર. અહીં કૌંસમાં 2 પદો, આખા કૌંસનો વર્ગ એટલે વિસ્તરણ થશે, x સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 4x પ્લસ 2 નો વર્ગ થશે 4 પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે 3 નો વર્ગ. હવે ઉપરનું ભૂસી કાઢવું. ચલો હવે અહીં આનું વિસ્તરણ કરીશું. x સ્ક્વેર વચ્ચે પ્લસ છે એટલે પ્લસ 2 દુ 4x પ્લસ 4 પ્લસ -5 નો વર્ગ થશે 25 બરાબર x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 3 નો વર્ગ થશે પ્લસ 9. 25 વત્તા 4 29 એટલે x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 29 બરાબર x સ્ક્વેર માઇનસ 4x 9 વત્તા 4 પ્લસ 13. x વાળા પદો એક બાજુ લઈ લઈએ, એ સિવાયના પદો બીજી બાજુ લઈ લઈએ. જો x સ્ક્વેર પ્લસ 4x આ બે એમનું એમ જ, x સ્ક્વેર આ બાજુ આવશે માઇનસ x સ્ક્વેર, 4x આમાં આવશે એટલે ફરીથી પ્લસ 4x બરાબર 13 એ બાજુ જ રહે એટલે પ્લસ 29 જમણી બાજુ જશે એટલે માઇનસ 29 થાય. પ્લસ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જતા રહ્યા, 4x ને 4x 8x, 29 માંથી 13 જાય માઇનસ 16, 8 ગુણાકારમાં છે ભાગાકારમાં, x બરાબર માઇનસ 16 ભાગ્યા 8, x બરાબર માઇનસ 2 બરાબર. હવે તમને એમ કીધું છે કે x અક્ષ પરનું બિંદુ શોધો, તો માટે x અક્ષ પરના
બિંદુના યામ, આપણે જે પી ના યામ શું કર્યા હતા, x0 કર્યા હતા, તો x મળી ગયું -2 અને y અક્ષ તો 0 જ રહેશે, એટલે -2 0 છે. આ દાખલો બરાબર સમજી લો. ક્યાંય સમસ્યા જણાય તો કહો, આમ તો આખું તમારી સામે છે.